નમસ્તે દોસ્તો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે. અને આજે હું આવ્યો છું ઘુમા એરિયામાં રહી રહ્યો છું, એની આજુબાજુના એરિયાની અંદર. આ એરિયાની અંદર જે સ્પેસિફિક બર્ડ હું જોવા આવ્યો છું તેનું નામ છે વોટરકોક, જલમૂર્ખો. ગુજરાતની અંદર અને અમદાવાદની અંદર મોન્સૂનની અંદર આવે છે અને અહીંયા એ બ્રીડિંગ માટે આવે છે. તેનો મેલ એકદમ ટિપિકલ છે, જેનો સાઇઝ આશરે આપણે જે પર્પલ સ્વેમ્પ હેન જોઈએ છે, જે વોટર હેન જોઈએ છે, એની સાઇઝની જ હોય છે. પણ એની જે કેરેક્ટરિસ્ટિક છે તે આખું કાળું બર્ડ છે. એની મેલની વાત કરીએ છીએ, તે આખું કાળું છે અને એના માથા પર એકદમ સરસ રેડ કલરની ક્રેસ દેખાય છે. તમે આ જે ખેતરો જોઈ રહ્યા છે તે અત્યારે આખા ગ્રીન થઈ ગયા છે અને આ ખેતરની અંદર જ્યારે એનું માથું પોપ થશે ત્યારે એ એકદમ સુંદર ઇવેન્ટ હશે, જે ફિલ્માવવા માટે હું આવ્યો છું. વોટરકોક રેલકો એટલે કે રેલિડી પરિવારનું પક્ષી છે. તેની લંબાઈ સામાન્ય રીતે 40થી 43 સેન્ટીમીટર જેટલી હોય છે. વજન અંદાજે 250થી 500 ગ્રામ સુધી હોઈ શકે છે. લાંબા પીળાશ પડતા પગ, મજબૂત લીલાશ પીળી ચાંચ અને નાની પૂંછડી તેને ભેજવાળા વિસ્તારમાં સરળતાથી ચાલવામાં મદદ કરે છે. તેની પાંખો ટૂંકી અને ગોળાકાર હોય છે, જ્યારે પાંખોનો ફેલાવો આશરે 60થી 70 સેન્ટીમીટર જેટલો હોય છે. નર અને માદામાં ઘણો સ્પષ્ટ તફાવત જોવા મળે છે. પ્રજનન ઋતુ દરમિયાન નર લગભગ સંપૂર્ણ કાળો દેખાય છે. તેની ચાંચની ઉપર લાલ રંગની ઢાલ અને નાના શિંગડા જેવો ઉભરેલો ભાગ ખૂબ જ આકર્ષક લાગે છે. જ્યારે પ્રજનન ઋતુ પૂરી થાય છે ત્યારે તેનો રંગ થોડો ભૂખરો થઈ જાય છે. બીજી તરફ માદા આખું વર્ષ ભૂરા અને કાળા પટ્ટાવાળા રંગમાં જ રહે છે, જે તેને ઘાસમાં છુપાવવા મદદરૂપ થાય છે. અત્યાર સુધી મને એ મળ્યું નથી, પણ મારી આ સફર ચાલુ રહેશે એને ગોતવા માટેની. હું અહીંયા જ્યારે મારા આ એરિયાની ડ્રોન ફોટોગ્રાફી કરી રહ્યો હતો તો આઈ હેવ લોસ્ટ માય ડ્રોન, બટ એની અંદર જે એપ હતી એના થ્રુ મને મળી ગયો છે. થોડાક જ શોર્ટ્સ લેવાયા, બેટરી બધાય લો બતાવે છે. તો હવે વોટરકોકની શરૂઆત ફરીથી કરીએ શોધવાની. ક્યાં મળે છે જોઈએ. ઇન્ડિયન સિલ્વર બિલ, જેને ગુજરાતીમાં તપસ્યું કહેવામાં આવે છે. બ્લેક કલરનું બર્ડ મળ્યું છે, પણ આ એકચ્યુઅલી વ્હાઇટ બ્રેસ્ટેડ વોટર રેન છે, જેને ગુજરાતીમાં સફેદ છાતી સંતા કોકડી કહેવામાં આવે છે. ઓલરેડી મને બહુ બધી વાર આજના દિવસમાં મળી ચૂકી છે.
સ્પોટ બિલ્ડર, તેને ટીલિયારી બતક કહેવામાં આવે છે. સ્પોટ બિલેટ ડક, પહેલાં સ્પોટ બિલેટ ડક હતું, પછી ઇન્ડિયન સ્પોટ બિલ ડક અને પછી એનું ઈસ્ટર્ન કલર. આપણને બધાને માયા વિવર એટલે સુઘરી વિશે તો ખબર જ છે, પણ આ એની એક બીજી સબસ્પીસીસ છે, જેને બ્લેક બ્રેસ્ટેડ વીવર, શ્યામકંઠ સુઘરી કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે સુઘરી ઝાડની ઉપર ગૂંથેલો બ્યુટીફુલ માળો બનાવે છે, ત્યારે આ બર્ડ જે છે તે અંદર ઘાસની અંદર અહીંયા આ એરિયાની અંદર અરાઉન્ડ ધીસ પાર્ટ એ માળો બનાવે છે, અને એ પણ એટલો જ બ્યુટીફુલી ગૂંથેલો અને તેવો. આ જે બર્ડ છે તેનું નામ કોમન કૂટ છે, જેને ગુજરાતીમાં ભગતડું કહેવામાં આવે છે. આપણને એવું થાય કે એનું નામ ગુજરાતીમાં કઈ રીતે પડ્યું હશે. એ આખી શરીર આવું માથાના ભાગમાં ટપકું છે, તો એ ટપકા બધી મોસ્ટ પ્રોબેબલી એનું નામ પડ્યું હશે. આ એક માઇગ્રેટિંગ અને રેસિડન્ટ બર્ડ છે. આ જે છે એ બીટન પક્ષી, જેને ગુજરાતીમાં પાન બગલી કહેવાય, એનું જુવેનાઇલ બર્ડ છે. હજુ એની અંદર એડલ્ટ જેવા ફીચર્સ નથી, અને આપણને બહુ બધી વાર આ જુવેનાઇલ બર્ડ જોયા પછી કન્ફ્યુઝન થાય કે ગુજરાતમાં બે કોમન પાન બગલી એટલે બીટન જોવા મળે છે. એક છે યલો બીટન અને બીજું છે સિનેમન બીટન. તો આપણે એને ડિફરન્શિએટ કેવી રીતે કરીશું? તો જુવેનાઇલ બીટન જે છે, યલો બીટન અને સિનેમનમાં તમારે આંખના ભાગમાં ફોકસ કરવાનો રહેશે. તમે આંખનો ભાગ જોશો તો તમને આઈડિયા આવી જશે કે કયું બીટન છે. યલો બીટન હશે તો એની આંખ છે તે આખી કમ્પ્લીટ હશે, જ્યારે જુવેનાઇલ બીટન હશે સિનેમનનું, એની આંખના પાછળના ભાગમાં ટ્રાયેંગલ ભાગ દેખાશે, જેનાથી તમે ઇઝીલી એને ડિફરન્શિએટ કરી શકશો. આ જે બર્ડ દેખાઈ રહી છે કે સિનેમન બીટનનું એડલ્ટ બર્ડ છે. એના કલર પરથી ખબર પડી શકે છે. આ જે બર્ડ છે તેનું નામ સ્પોટ બ્રેસ્ટેડ ફેન્ટેલ છે, કે જેને ગુજરાતીમાં ટપકીલી નાચક કહેવામાં આવે છે. કાળો કોશી, પર્પલ સનબર્ડ, જાંબલી શક્કરખોરાનું ઇક્લિપ્સ મેલ છે. એના વચ્ચેનો ભાગ જે છે તે તમે જોઈ શકો છો, એ અલગ કલરનો દેખાય છે. ફિમેલ અને મેલ વચ્ચેની કન્ડિશનમાં છે, પણ આ મેલ બર્ડ છે. માયા વિવર, જેને આપણે સુઘરી તરીકે ઓળખીએ છીએ. આ છે કોમન કિંગફિશર, નાનું કલકલિયું. એનું મેલ બર્ડ છે. એની ચાંચનો કલર આખો બ્લેક છે, જેનાથી તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો છો. કોમન મુગન, જે એક વોટરકોક જેવું જ દેખાતું બર્ડ છે. ફાઇનલી સવારમાં જે અમારી વોટરકોક શોધવાની સફર હતી એનો એક સુખદ અંદાજો છે. અમને વોટરકોક અમદાવાદના પેરિફરલ પાર્કમાં, એટલે કે જે એરિયામાં હું રહું છું ત્યાં જ મળી ગયો છે. અને મેં આ એરિયામાં પહેલી વાર નથી જોયું. આની પહેલાં પણ મેં આ જ એરિયાની અંદર વોટરકોક જોયેલો છે. અને વોટરકોકને મોન્સૂનની અંદર એના બ્રીડિંગ પ્લમેજમાં જોવું એક આહ્લાદ આનંદ હોય છે. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો, અને એમાં હાઈપ આપવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ કોઈ આવા જ વિડીયો સાથે. થેન્ક યુ.